હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સુરતમાં લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવાના કેસમાં લેબ સંચાલકની ભૂમિકા અંગે પોલીસ તપાસ થઈ છે. લેબ સંચાલક ઈશાની પૂછપરછ થઈ છે. એસઓજીએ લેબ સંચાલકની પૂછપરછ હાથ ધરી છે. ડ્રગ્સ કેસમાં લેબ સંચાલક પર પણ સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે. ગઈકાલે સાહેબ સાથે પીઆઈ સાહેબ સાથે વાત થઈ હતી કે ઈશાબેનને સવારે 10 વાગે તમે નિવેદન માટે લાવજો, એટલે હું આજે 10 વાગે નિવેદન માટે આવ્યો છું. સાહેબ, એમના બેંક ખાતાની અને અન્ય જે કાગળની તપાસ કરવામાં આવી છે, શંકા વ્યક્ત આના વિશે આપનું શું કહેવું છે? તમામ પેપર્સ જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, જે મોબાઈલની ચેટો છે, બેંક ખાતા છે, જે કંઈ પણ જરૂરિયાત છે, તમામ પેપર્સ ઝેરોક્સ કરીને લાવ્યા છે, પ્રોવાઈડ કરી છે. સીસીટીવી ફૂટેજ જે હતું એ સેમ ડે જે તે દિવસે આ લોકો આવ્યા હતા ત્યારે આપ્યું હતું. સુરતના પૂણાગામ વિસ્તારની અંદરથી એક જે લેબની અંદર જે ડ્રગ્સ બનાવવા માટેનું આખું જે કૌભાંડ જે ઝડપાયું હતું, જેની અંદર સુરત એસઓજી પોલીસ દ્વારા 3 લોકોની જે ધરપકડ કરવામાં આવી હતી અને આખું જે ઓપરેટ છે તે લંડનથી રહેલા જે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોવાની જે માહિતી સામે આવી હતી. અત્યારે જે રીતે લેબના જે સંચાલક છે ઈશા નામની જે છે, ઈશા અનગઢની જે પૂછપરછ માટે સુરત એસઓજી દ્વારા તેમની જે ઓફિસ છે ત્યાં બોલાવવામાં આવી છે અને જે તપાસ છે તે કરવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે લેબની અંદર આ યુવક છે છેલ્લા 1 મહિનાથી જે ડ્રગ્સ જે બનાવી રહ્યો હતો અલગ અલગ કેમિકલો મારફતે, અને તેના આધારે હાલમાં પોલીસે જે તપાસ શરૂ કરી છે. ઈશા જે સંચાલક છે તેની સામે પણ જે રીતે તપાસ, તેના પિતા છે ઈશાના, તેની સાથે વાત કરીશું, કારણ કે પોલીસે તેની પૂછપરછ માટે જે બોલાવવામાં આવી છે. શું કહેશો, ઈશાને એસઓજી દ્વારા બોલાવવામાં આવી છે, કઈ રીતે તપાસ? પૂછપરછ માટે બોલાવી છે અને એની પૂછપરછ ચાલે છે. નિવેદન માટે બોલાવી છે, નિવેદન લખે છે. શું ફોન આવ્યો હતો અહીંયા? નિવેદન માટે આવતીકાલે આવજો, એટલે આજે નિવેદન માટે આવ્યા છીએ. શું લાગે છે, શું ડોક્યુમેન્ટ સાથે અહીંયા પહોંચ્યા છો, શું પુરાવા છે આપની પાસે? એમ કે અમારી પાસે જેટલા બી પુરાવા છે તમામ પુરાવા અમે એસઓજીને રજૂ કરીએ છીએ. શું લાગે છે, આ એને ખબર હતી કેવું કંઈ? ના, ઈશાને 100% ખબર નહોતી. એમના ફ્રેન્ડ હતા એટલે એના આધારે અમને રિસર્ચ એન્ડ ડેવલપ માટે આપેલી અને એ જ એ લોકો કરતા હતા એવું અમને ખબર હતી. ડ્રગ્સ બનાવતી એવી કોઈ ખબર નહોતી. જે રીતે ઈશાના પિતા પણ કહી રહ્યા છે કે ઈશાને આ બાબતે કોઈ ખબર નહોતી, પણ તેના જે મિત્ર જે લંડન રહે છે તેના મારફતે આ વ્યક્તિને પ્રેક્ટિસ માટે આ જે છે લેબની અંદર એક કેબિન છે તે ફાળવવામાં આવ્યું હતું. હાલમાં તો ઈશાની જે પૂછપરછ છે, જે ડોક્યુમેન્ટ જે ઈશા લાવી છે તેના આધારે એસઓજી દ્વારા જે નિવેદન લેવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને નિવેદનના આધારે આવનારા દિવસોની અંદર અલગ અલગ જે દિશામાં તપાસ કરવામાં આવશે. જે બેંક ખાતા છે, કોને કોને ટ્રાન્સફર થતા હતા રૂપિયા, આ આરોપીઓ છે તેમના જે બેંક એકાઉન્ટના જે છે તપાસ કરવામાં આવશે. જે લંડનમાં રહેલા જે વ્યક્તિ છે તેની પણ ઊંડાણપૂર્વક તેમના ફેમિલીની જે છે તપાસ છે તે પણ કરવામાં આવશે. ત્યારે આવનારા દિવસોની અંદર કઈ રીતે હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH